હા કીધું હોય ઘણા ને અમારા ઘરે સત્સંગ છે તેમ આવજો ને કે એ આપણને ન ફાવે એ બધું એ આપણા કામનું નહીં. નરસિંહભાઈ આમંત્રણ આપ્યું હશે ને કેટલા ની બધા જ નહીં આવ્યા હોય. કારણ કે એને એમ જ ને હવે એ આપણા કામનું જ નથી. એ લોકો નક્કી કરી લીધું પહેલેથી કે આ ધંધો જ આપણો નથી. શું અપેક્ષા કરી શકાય એની શુદ્ધિકરણની? કથા કાર્ય કરે છે ચિત્ત શુદ્ધિ. પણ પ્રશ્ન એ છે કે સાંભળ્યા પછી તે શુદ્ધિ નથી થતી. એમાં ઘણા બધા કારણો છે, પણ મોટામાં મોટું કારણ એ છે શુદ્ધતા નથી. શ્રોતામાંય તે અને વક્તામાંય તે. વક્તાની શુદ્ધતા અને શ્રોતાની શુદ્ધતા કથાના આ બે સૌથી મોટા પાયા છે. અને આ બે પ્યોરિટી હોય તો એનું રિઝલ્ટ આવે. વરસાદ યથાયોગ્ય પ્રમાણમાં પડે, પૂરતા પ્રમાણમાં, તો નદીની શુદ્ધિ થાય. ઝાપટે કોઈ દી નદી સરોવરો શુદ્ધ ન થાય. પૂરતો વરસાદ હોવો જોઈએ. પણ કથારૂપી વર્ષાના વિષયમાં આચાર્યગણ કહે છે આ તો એવી અમૃત વર્ષા છે, એક બિંદુ પડી જાય ને તોય શુદ્ધિકરણ કરે, પણ પડે તો. ઘણા કે પ્રભુજી અમે સાંભળીએ છીએ ને, અત્યારે તમે હમણાં 15 મિનિટ થી બોલો છો ને અમે સાંભળીએ છીએ, તો કથા પડી ને અમારી અંદર. કથા કાનથી તો અંદર જાય છે, પણ એમાંય પાછી ટકતી નથી. કારણ કે શબ્દ છે ને, શબ્દ વાયુનો ગુણ છે. વાયુની માત્રા છે ને શબ્દ આકાશની. તો કાન જે છે એના માધ્યમથી અંદર તો ગયું, પણ આટો મારીને વળી પાછું ઓલી રાક્ષસીના મુખમાં ગયા, આટો રાઉન્ડ લગાવીને પાછું નીકળી ગયા પાછા. આપણે આવું થાય છે. અને ઘણી વાર શું થાય છે કે આપણે થવાનું મૂળ કારણ છે આપણે ગ્રહણ કરવા માંગતા નથી. ઘણી વાર હું એક ઉદાહરણ આપું છું કે એક વર્ગની અંદર અનેક વિદ્યાર્થીઓ બેઠા હોય, 60 વિદ્યાર્થીનો એક ક્લાસ હોય, એમાં ભણાવવા વાળો શિક્ષક એક જ હોય. તો પહેલો નંબર આવે છે અને ઈ જ ભણાવે છે, અને જે ઈ જ ક્લાસમાં જે ફેલ થયો હોય એને ટીચર તો ઈ જ ભણાવતા હોય. હવે 60 માંથી એકનો પહેલો નંબર આવે, પછી કોઈનો બીજો હોય, ત્રીજો, ચોથો, ફેલ વાળા હોય એમાં ઈ ક્લાસમાં. તો શિક્ષકનો ફ્લો તો એક જ હતો, પણ વિદ્યાર્થી ગ્રહણ કેટલું કરે છે એ વધારે મહત્વનું છે. જેણે સારી રીતે ગ્રહણ કર્યું છે તો એ એના રિઝલ્ટમાં દેખાય, અને જેની ગ્રહણ કરવાની જે ઊંઘી ગયા છે ચાલુ ક્લાસમાં એ એના રિઝલ્ટમાં દેખાય. એમ કહેવાય રહ્યું છે, પણ આપણી ગ્રહણ કરવાની લાલસા કેટલી છે એ વધારે મહત્વપૂર્ણ છે. એટલે કથાઓની અંદર વક્તા કરતા તે વધારે મહત્વપૂર્ણ યદિ કોઈ છે તો એ શ્રોતાઓ છે. તમે શું સાંભળો છો, કેટલું ગ્રહણ કરો છો, અને જે ગ્રહણ કર્યું છે એમાંથી કેટલું પચાવી શકો છો એ મહત્વપૂર્ણ છે. શબ્દથી અંદર તો વહી ગઈ કથા, પણ એ બહાર ન વહી જાય એ તો આપણી લાલસા ઉપર આધાર રાખે છે. લોલ્યમ, હરિકથાની લાલચ કેટલી છે તો ટકે, એનું ચિંતન થાય, મનન થાય તો એ કથાઓ ટકે. બાકી લાખો કથાઓ કરી નાખો તો સુધાર ન આવે. આપણને એમ થાય કે આટલી કથાઓ થાય, સુધરતા કેમ નથી? સત્સંગ પ્રૂફ છે, કેમ સુધારવાને? સત્સંગ પ્રૂફ સમજો. તમને ખબર હોય, માહે વાળાને પૂછું, તમે રોજ સાંભળો છો, વોટરપ્રૂફ આવે એમાં પાણી ન જાય. એમ જે સત્સંગ પ્રૂફ હોય ને એમાં કથા ન જાય કોઈથી. આમ બહુ ફોર્સ કરીને શબ્દ એના કાનમાં જવા દો ને તો એ ભટકાઈને પાછા આવે છે. એને સત્સંગ પ્રૂફ કહેવાય. ગ્રહણ કરવાની કોઈ લાલસા જ નથી.
અને એવા અનેક મનુષ્યો છે આ જગતમાં જેને અધ્યાત્મમાં કોઈ રુચિ નથી, જેને આ બધા પ્રશ્નોને જાણવામાં, આ બધા વિષયોને જાણવામાં કોઈ રુચિ નથી. જેને પોતાના જન્મના વિષયમાં રુચિ નથી, એને પોતાના મૃત્યુમાં રુચિ નથી. જાણવું જ નથી એને. એનું એક જ કામ, અમને જલસા કરવા દો બસ. આ જલસામાં તમે આ બધું ડિસ્ટર્બન્સ ન લાવો વચમાં. એને કોઈ ભય નથી અને એને ભયભીત થવું નથી. અને એને કદાચ ક્યારેક સમજાવી તે આપણે પકડીને કે ભાઈ તું વિચાર કર આગળ, હું તો એ જે થાય એ જોયું જાય. બસ મજામાં ડિસ્ટર્બ નહીં લાવો ખોટે ખોટું. અમે જે પાપ કરીએ કરવા દો. કેમ તમે પછી આવું કઈ કહી દો ને પછી એમાં બહુ તકલીફ થાય છે, પછી યાદ આવે ત્યારે. અને કોકને કીધું હોય દારૂ નહીં પીતો ને નરકમાં જાય, એ પીવે ને ત્યારે જ યાદ આવે ખરું ઓલા કીધું તું ઓલો હરે કૃષ્ણ વાળો ભાઈ આવ્યો હતો ને યારું નરકમાં જવાનું થાય. કેમ થાય? એટલે આમ એ મૂળ વિખાઈ જાય એનો આખો પાપ કરવાનો. એટલી તો અસર રહે એમ. હાવ ફેલ તો નથી જાતું, પણ મૂળ વિષય એ છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તો આ ખાવા પીવા ઊંઘવા માટે નથી. આપણું મૃત્યુ આપણી રાહ જોવે છે. કોઈને ઓછો સમય બાકી છે, કોઈને હજી ઘણું લાંબુ કહેવાનું છે, પણ નિશ્ચિતતા કોઈ પાસે નથી. આજની રાત્રિએ એક સાથે બધા ઊંઘશું આપણે, એમાંથી કેટલા સવારે જાગશે આ ખબર નથી. અને આ ઘટના રોજ બને છે. લાખો લોકો પ્રતિ રાત્રિએ સૂવે છે, પણ અમુક હજાર લોકો એમાંથી તમારી આંખ ખુલે છે ને ત્યારે એની આંખ ખુલતી, એ આંખ નથી ખોલી શકતી. તો સવારમાં ઉઠીને પહેલા ભગવાનને પ્રણામ કરીને એનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે આજે જેની આંખ નથી ખુલી ને આ દુનિયામાં, એમાં પ્રભુ મારો નંબર નથી આવ્યો. આજે તે ભજન કરવાનો એક દિવસ ઓર વધારી દીધો છે, એને એક ચાન્સ ઓર પ્લસ કરી દીધો છે. તમારો આભાર. આ પહેલી પ્રાર્થના ભગવાનને કરવી જોઈએ કે લિસ્ટમાં આપણું નામ નથી. આજની રાત્રિ આ સુરતમાં ઘણા લોકો અસ્તિત્વ ધરાવે છે જેનું અસ્તિત્વ કાલે સવારના સૂર્યોદય સાથે નહીં હોય. અને આ ઘટના પ્રતિદિન બને છે, પણ આપણે વિચાર કરતા ત્યારે રોજ જે લોકો નથી જાગતા એમાં ક્યાંક આપણો નંબર ક્યારેક લાગી ગયો તો, ક્યારેક આપણે એ લિસ્ટમાં આવી ગયા તો. અને આ વિચાર કર્યા વગર બસ ખાલી મજા 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 મજા, કોઈ મજા નથી આ દુનિયામાં. જ્યાંથી મજા લેવાની ટ્રાય કરો છો ને એ મજા માટે તમે કેટલું કષ્ટ સહન કર્યું છે ને તમે પોતે સારી રીતે જાણો છો. કોઈ મજા એમના મળતી, એના માટે બહુ સખત મહેનત કરી છે આપણે, અને તો એ મજા ટકતી નથી. પણ મૃત્યુ જે છે ને એ સનાતન સત્ય છે જગતમાં. અને ઘણા લોકો એવું માને છે કે મૃત્યુ શબ્દ જે છે ને એ બહુ ભયાનક છે, આની બહુ ચર્ચા ન કરાય, આની ઉપર બહુ વિચાર ન કરાય. કેમ? કારણ કે યાદ કરી કરીને બીક લાગે છે. અને ઘણા લોકો તો એવા છે દુનિયામાં, કોઈ મરેલા માણસને જોઈ લીધો હોય ને તોય બીવે, તોય એને એમ થાય કે ખોટું ત્યાં વયો ગયો પાસે. મૃત શરીર નહીં તે જોવાની હિંમત નથી. ઘણા લોકો એવા છે દુનિયા.